રાજ્યભરની ફટાકડા બજારમાં ધૂમ ખરીદી। અમદાવાદ રાજકોટની ફટાકડા બજારમાં ભીડ। વડોદરા અને સુરતની ફટાકડા બજારમાં ખરીદી માટે ઉમટ્યા લોકો। રાજ્યભરની ફટાકડા બજારો ગ્રાહકોથી હાઉસફુલ। અમદાવાદના લાલ દરવાજામાં જોરદાર ભીડ। રિલીફ રોડ, અખબારનગર, સીજી રોડ ઉપર ખરીદીની ભીડ। ગત વર્ષ કરતાં 25% વધુ નફો થયો હોવાનું વેપારીઓનું કહેવું છે। ભાવનગર, જામનગરમાં પણ ધૂમ ખરીદી થઈ। ફટાકડાની ખરીદી માટે ઉમટ્યા નાગરિકો। ફટાકડા બજારમાં અંતિમ ખરીદી। વડોદરાના પ્રદર્શન મેદાનમાં ફટાકડાની ધૂમ ખરીદી કરાઈ। દિવાળી પહેલા છેલ્લી ઘડીની ફટાકડાની ખરીદી અને અત્યારે હું વડોદરાના પ્રદર્શન મેદાન ખાતે છું। અહીંયા 24 જેટલી જે દુકાનો ઊભી કરવામાં આવી છે ને અહીંયા જોઈ શકો છો કે જે ફટાકડા ખરીદવા માટે લોકો પહોંચી રહ્યા છે। આ જે સ્ટોલ છે અહીંયા તમામ પ્રકારની જે કહી શકાય કે સુરક્ષાને લઈને, ફાયર સુરક્ષાને લઈને તમામ વસ્તુઓ ની વ્યવસ્થા પણ કરાઈ છે। ફાયર એક્સટિંગ્યુશર છે, સાથે જે પાણીની પાઇપની લાઈનો મૂકી છે, સ્પ્રિંકલર છે અને અનેક વસ્તુની વ્યવસ્થા કરવામાં આવી છે। ગ્રાહકો ખરીદી રહ્યા છે ફટાકડા। જે ધારાધોરણ અને નિયમ છે એ રીતે જ ફટાકડા ફોડવાના રહેશે, આ પ્રકારની જે વાત છે। વેપારીઓ તો કહી જ રહ્યા છે, પરંતુ ગ્રાહકો પણ ક્યાંક તેમાં સહયોગ કરવા માટે તૈયાર છે। ફટાકડા એસોસિએશનને હું એટલું જ જણાવીશ કે મારે આ વખતે દિવાળી વખતે ફક્ત તારામંડળ, ચકરડી અને કોઠી સિવાય હું બીજું કશું ફોડવાનું નથી। એટલે સુરક્ષાનું પણ એટલું જ તમે ધ્યાન રાખવા માંગો છો કે મેસેજ પણ આપો? એટલે જે આપણે ગુજરાત સરકારે ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રીએ જે જાહેરાત કરી છે કે 8 થી 10મો સમયગાળા દરમિયાન જ ફટાકડા ફોડવાના છે, તો એ અનુસંધાનમાં અમે ચકરડી, કોઠી અને તારામંડળ ફોડવાનું નક્કી કરેલ છે। સારું કહેવાય, જે રીતે મેસેજ મળવો જોઈએ મળી રહ્યો છે। વેપારીઓ સાથે પણ વાત કરીશું, પરંતુ તમે અહીંયા તમામ ફટાકડા કયા પ્રકારના છે આપ જોઈ શકો છો। ચકરડી છે, તારામંડળ છે, નાના મોટા ફટાકડા તમામ વસ્તુઓ અહીંયા છે અને ગ્રાહકો તેની ધૂમ ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। વેપારી સાથે વાત કરીશું। રાજુભાઈ પવાર છે, રાજુભાઈ પવાર સાથે વાત કરીએ, કેમ કે અહીંયા જે ફાયરની સુરક્ષાની વાત કરીએ તો તે પણ કરવામાં આવી છે અને અન્ય। રાજુભાઈ, એક મિનિટ વાત કરી શકું, કયા પ્રકારની વ્યવસ્થાઓ છે, શું કહેશો, સાથે કયા કયા ફટાકડા અહીંયા જોવા મળી રહ્યા છે? ફટાકડા બજાર એટલે ગાયકવાડી સમયથી આ લાગતું ફટાકડા બજાર પ્રદર્શન મેળા કીર્તિ સ્તંભથી આજે 1972થી આ બજાર અહીંયા લાગે છે ને એ રીતે આ વર્ષે ફટાકડા દુકાનનું આયોજન કરેલું જોઈશ। એમાં સુરક્ષા વિશેષ જે સરકારશ્રીના પરિપત્ર અનુસંધાને ફાયર સેફટી માટે દરેક જગ્યાએ દરેક દુકાનમાં 2 સ્પ્રિંકલર આપવામાં આવેલા છે, 2 સિલિન્ડર મૂકવામાં આવેલા, પાણીનું પીપ ભરીને મૂકવામાં આવેલી, રેતીની 2 ડોલ ભરીને આપવાના, પાણીના કનેક્શન દરેક જગ્યા આપવા આવેલા છે। તે છતાંય અને બીજું એના અનુલક્ષી ફટાકડા બજારમાં આ વખતે જે ચાઇના અવડે સુધી આપણા દેશમાં ફટાકડા લાવતું હતું એ જ ફટાકડાની કોપી આપણા દેશમાં બનતી થઈ ગઈ છે। આ વખતે 10 થી 15 વસ્તુ એવી છે કે બાળકો માટે અવનવી વેરાયટી કહેવાય એ નવી આવેલી છે। કયા ફટાકડાની સૌથી વધુ ડિમાન્ડ છે બાળકો માટે? સાથે મહિલાઓ પણ ઘરમાં હોય, પુરુષો પણ ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે, કઈ ડિમાન્ડ છે? બાળકો માટે તો આ વખતે નવી ઘણી વેરાયટી આવેલી છે। ક્રેકલિંગ છે, પછી વિઝનિંગ છે, પછી પાયરો છે, પછી સ્પ્રિંકલર છે, પછી ચીટપૂટ છે, એ બધી નવી વેરાયટી આ વખતે બજારમાં આવેલી છે। અંદાજિત આ દિવસોની અંદર કેટલા લાખો કરોડોનું દારૂખાનું વેચાઈ જતું હશે? આપણે ઓવરઓલ વડોદરા શહેરની વાત કરીએ તો આવા પ્રદર્શનની બીજી જગ્યાએ પણ લાગ્યા હોય છે? પ્રદર્શન મેદાને જે 24 દુકાન લાગેલી, અન્ય જગ્યાએ હવે તમે જુઓ તો વગર પરવાનગીએ બી લોકો લગાવીને ઊભા થઈ જતા હોય છે અને પરવાનગી લીધા પછી બી લોકો કેટલાક ગ્રાઉન્ડ પર છે, પાર્ટી પ્લોટ પર છે, ઓછામાં જે 80 થી 85 પ્લોટ પર ફટાકડા દુકાનોનું વેચાણ થાય છે। કેટલાનું થતું હશે અંદાજિત રકમમાં વાત કરીએ? અંદાજિત રકમ વાત કરીએ તો હવે દરેકને હવે આટલું તો સર્વે અમે કર્યું નથી। અમે અમારા ગ્રાઉન્ડ પર 24 દુકાન છે, 24 દુકાનમાં દરેક વેપારી છૂટક વેપાર કરતા હોય છે, એમાં ઓછામાં ઓછું 3-4 કરોડનો વેપાર અહીંયા થતો હશે। 3 થી 4 કરોડનો વેપાર અહીંયા પ્રદર્શન મેદાન છે, ફટાકડા બજાર 24 દુકાનો છે તેમાં થઈ રહ્યો છે। સૂચક વાત એક જણાવીશ કે જે વર્ષો પહેલાં અહીંયા ફટાકડા બજારમાં આગ લાગી હતી,
એ વખતે 51 દુકાનો હતી, તમામ બળીને ખાખ થઈ હતી. એક બાળકનું પણ મોત થયું હતું. જે બાદ વડોદરાની અંદર જે મંજૂરી આપવાની હોય છે ફટાકડા બજારની, તેની અંદર અનેક નીતિ નિયમો પાળતા હોય તેને જ મંજૂરી અપાય છે. તમામ અહીંયા ફાયર સુરક્ષાને લઈને સુવિધાઓ જોવા મળી રહી છે. ત્યારે રાત પડતા જ વડોદરા શહેરની અંદર ચારે તરફ ફટાકડાની આતશબાજી જોવા મળશે. કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા.